हेलो फ्रेंड्स, स्वागत है मारा वानगी खजाना में। हूँ भावनाबेन राठोड। आज આપણે બનાવીશું એકદમ નવા મસાલા સાથે અને નવા સ્વાદ સાથે ટીંડોળાનું શાક। તો ફ્રેન્ડ્સ, ટીંડોળાનું શાક તો તમે અનેક વખત બનાવ્યું હશે, પણ એક વખત તમે આ મારી રીતે બનાવો, આજ સુધીની બધી જ રીત ભૂલી જશો, એટલું સરસ આ શાક તૈયાર થશે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળે। ચાલો બનાવીએ ચટપટા મસાલા સાથે નવી રીતે દેશી ટીંડોળાનું શાક। તો નવા મસાલા સાથે ટીંડોળાનું શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ દેશી ટીંડોળા લીધા છે। દેશી ટીંડોળા સ્વાદમાં એકદમ મીઠા હોય છે અને આ રીતે કટ કરો ને તો અંદર લીલા નીકળે। આ રીતે તમે ટીંડોળા લેશો ને તો શાક સ્વાદમાં મીઠું થશે અને ટીંડોળા કૂક થતાં પણ વધારે વાર નહીં લાગે। ટીંડોળા ઉપર ઘણી માટી લાગેલી હોય છે, એટલે ટીંડોળા 2 પાણીથી ધોવા જરૂરી છે। એ સારી રીતે ધોઈ લીધા પછી હવે ટીંડોળા સમારી લેશું। મોટા ટીંડોળા હોય તો આ રીતે 2 ભાગ કરી અને 4 ચીરીમાં સમારી લેવાના છે। નાના ટીંડોળા હોય તો તમે 4 ચીરીમાં સમારી શકો છો। કૂણા ટીંડોળા હશે ને એકદમ મીઠું મસ્ત સ્વાદિષ્ટ શાક તૈયાર થશે। તો ફ્રેન્ડ, ટીંડોળાનું શાક તો આપણા લગભગ ઘરમાં અનેક વખત બનેલું હોય છે, પણ આજનું શાક આપણે એકદમ નવા મસાલા સાથે બનાવેલું છે અને માત્ર 10 જ મિનિટમાં શાક તૈયાર થઈ જશે। તો આ રીતે આપણે બધા જ ટીંડોળા સમારી લઈએ। ટીંડોળા સમારી લીધા છે, હવે શાક બનાવી લઈએ। શાક બનાવવા માટે ગેસ પર કડાઈમાં તેલ ઉમેરશું। તેલ ગરમ થતાં સમારીને રાખેલા ટીંડોળા છે ને એ પહેલાં સાંતળી લેશું। આ રીતે પહેલા ટીંડોળા સાંતળી લેશો ને એટલે બાકીના મસાલા એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે અને શાક એટલું ફ્લેવરફુલ તૈયાર થાય છે ને કે ફ્રેન્ડ્સ, આજ સુધી તમે આ રીતે ટીંડોળાનું શાક ક્યારેય નહીં બનાવ્યું હોય। હવે અહીંયા તમે જુઓ કે આપણા ટીંડોળા 70 થી 80% જેટલા સંતળાઈ ગયા છે। તો સાંતળેલા ટીંડોળા છે ને એ આપણે તેલ નિતારી અને એક પ્લેટમાં લઈ લેશું। હવે કડાઈમાં બાકી રહેલા તેલમાં આપણે અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી રાઈ અને 15 થી 20 દાણા મેથી ઉમેરશું। એ ત્રણેય વસ્તુ એકદમ સરસ કકડી ગઈ છે। ચપટી હિંગ ઉમેરશું અને અહીંયા મેં 3 ટમેટાની પ્યુરી લીધેલી છે, એ કડાઈમાં ઉમેરી દેશું। તરત ઢાંકણ ઢાંકી દેશું, જેથી વઘાર બહાર ના ઉડે। થોડી વાર પછી ટમેટાની પ્યુરી તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। હવે મસાલા કરી લઈએ। તો મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું। લાલ મરચું તમારા ટેસ્ટ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો। અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। બધું મિક્સ કરી લેશું। અત્યારે આપણે હળદર, મીઠું અને લાલ મરચું 3 વસ્તુ જ આ ટમેટાની પ્યુરી સાથે સાંતળી લેશું। બાકીના મસાલા પાછળથી ઉમેરશું। થોડી વાર ઢાંકણ ઢાંકી દેશું એટલે ટમેટાની પ્યુરી ઝડપથી તૈયાર થઈ જાય। થોડી વાર પછી ચેક કરીએ તો અહીંયા તમે જુઓ કે ટમેટાની પ્યુરીમાંથી બધું જ તેલ છૂટું પડી ગયું છે। હું તમને મારા લગભગ બધા શાકની રેસીપીમાં ટકોર કરતી હોઉં છું કે જો તમે ટમેટાનો ઉપયોગ કરતા હોય ને તો ટમેટા સાથે મસાલા એકદમ પ્રોપર સંતળાઈ જવા જોઈએ। આ રીતે તેલ છૂટું પડે ને પછી જ તમારે આગળની સામગ્રી ઉમેરવાની। તો અહીં આપણી ટમેટાની પ્યુરી મસાલા સાથે એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે જે સાંતળી રાખેલા ટીંડોળા છે ને એ આપણે ટમેટા સાથે મિક્સ કરી દેશું। ટીંડોળા આપણે 70 થી 80% જેટલા તો કૂક કરી જ લીધા છે, એટલે ટમેટાની પ્યુરી સાથે ટીંડોળાને કૂક થતાં વધારે વાર નહીં લાગે। એકાદી મિનિટ ઢાંકણ ઢાંકી દેશું। એકાદી મિનિટ પછી અહીંયા જોઈએ તો તમે જોઈ શકો છો કે ટીંડોળા ટમેટાની ગ્રેવી સાથે એકદમ સરસ સેટ થઈ ગયા છે અને ટીંડોળા એકદમ સારી રીતે કૂક પણ થઈ ગયા છે। હવે તમને આગળ કહેલું એમ કે આજે શાક આપણે અલગ રીતે બનાવવાનું છે। તો શાકમાં ઉમેરશું 2 ચમચી દહીં। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને દહીં આપણે શાક સાથે સરસ મિક્સ કરી લેશું।
શાકમાં દહીં ઉમેરો ને ત્યારે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની, જેથી દહીં ફાટે નહીં. નહીતર ગરમ કડાઈમાં દહીં પડશે ને તો તરત જ ફાટી જશે. અને આ રીતે ઝડપથી મિક્સ પણ કરી લેવાનું. તો અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં દહીં શાક સાથે મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે આપણે શાકમાં ટ્વિસ્ટ લેવાનો છે, એ છે આલુ સેવ. શું તમે ક્યારેય ટીંડોળા સાથે આલુ સેવ ઉમેરીને શાક બનાવેલું છે? એકવાર બનાવજો ફ્રેન્ડ્સ. આ શાક એટલું ટેસ્ટી બને છે ને કે આજ પછી તમારું શાક આ જ રીતે બનશે. સેવ ટીંડોળા સાથે મસ્ત મિક્સ કરી લેશું. આલુ સેવમાં ફુદીનાની ફ્લેવર હોય છે એટલે શાક બહુ સરસ લાગે છે. અહીંયા આલુ સેવ શાક સાથે મિક્સ કરી લીધા પછી શાકને વધારે ચોળવવાનું નથી. વધારે શાક ચોળવશો ને તો સેવ એકદમ મેસી થઈ જશે, એટલે શાકનો તમને પ્રોપર ટેસ્ટ નહીં આવે. અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું, સાથે ચપટી ગરમ મસાલો, અને આપણે દહીં અને ટમેટા બંનેનો ઉપયોગ કરેલો છે એટલે બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ ઉમેરશું. તમને શાકમાં ગળાશ પસંદ ના હોય તો ખાંડ નહીં ઉમેરવાની. અને મિક્સ કરી લેશું. છેલ્લે શાકમાં ફ્રેશ સમારેલી કોથમરી ઉમેરશું. તો અહીંયા ફ્રેન્ડ્સ શાકનો દેખાવ તમે જોઈ શકો છો, કેટલું મસ્ત કલર આવેલો છે. અને સ્વાદ તો એવો કે એક વખત બનાવો ને તો આ સ્વાદ તમારે દાઢે રહી જાય. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે ચટપટા મસાલા સાથે નવી રીતે બનેલા ટીંડોળાના શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.